ગુડ મોર્નિંગ ફેમિલી, જય સ્વામિનારાયણ, મહાદેવ હર બધાને શરૂઆત કરી આજનો શુભ દિવસની તમારા બધા પ્રેમથી. ફેમિલી, હમણાં ઘણા બધા દિવસથી આપણે વ્લોગ આવ્યા નથી એ કંઈ. એની પાછળ ઘણા બધા રીઝન્સ હતા, પણ હવેથી આપણે છે ને આજથી આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ છીએ. બને ત્યાં સુધી તો આપણે છે ને એમાં પર્ટિક્યુલર રહેશું. કદાચ એવા ઇન્સિડન્ટ્સ બની જાય કે આપણે પર્ટિક્યુલર ના રહી શકીએ. આપણે આજથી 2026ની આ તારીખ સુધી છે ને ડેઈલી વ્લોગ મૂકશું આપણે. ડેઈલી એ ચેલેન્જ સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજથી. બીકોઝ ઓફ મેં છે ને એક વસ્તુ માર્ક કરી છે અને એ મારા માટે છે. આજે બધાને એ રીતે લેવું જરૂરી નથી એમ કે ભાઈ અમુક પ્રેશર તમારી ઉપર બન્યું હોય ને તો જ એ વસ્તુ છે ને કમ્પ્લીટ થાય. હવે લાઈક કેવું છે, હું તમને એક સિમ્પલ ને સોબર વાત કરું ને કે તમે રોજ સવારે ઘરે એક્સરસાઇઝ કરવા માટે ઉઠો અને તમે જીમમાં પૈસા ભરીને જાઓ. ઘરે કરતા હોય ને ક્યારેક છે ને એકાદ દિવસ છે ને ડીલે થઈ જાય, એકાદ દિવસ છે ને પડી જાય, માણસ આવી જાય, આજે નથી કરવું, સૂઈ જાય ભાઈ. હવે અને જીમમાં આપણે ગયા હોય ને તો જીમમાં તો છે ને આજે નીંદર આવતી હોય ને તો એવા વિચાર આવે કે ના અહીંયા તો જઈ આવ્યો હવે. ત્રણ જણા મોલમાં આવી ગયા અમે, ખબર નહીં કોકના કામ પકડી છે કે અમારા. આ તમારા માટે દીધું है. कौन है ये लोग, कहाँ से आते हैं? તો એના એટલી બધી ઘડિયાળ છે ને, આપણે એક એક ઘડિયાળમાં જોઈએ છે કે આપણો સમય ક્યારે આવવાનો છે. What do you mean by that? આ બધાને ભેગી કરીને 3.5 નું ફેર નીકળે. હે ભાવિકભાઈ, આ ઘડિયાળમાં ગોતો તો આપણો સમય, સારો સમય કઈ ઘડિયાળમાં છે? ઘડિયાળ સારી છે પણ સમય સારો છે એમાં. જો આજ વાંધા છે ખાલી આપણામાં. તડકાને ધ્યાનમાં રાખીને આમ તડકો એક વર્ષથી નાકમાં આવવો જ ન જોઈએ એવું એને આપણે મસ્ત મોટા ગોગલ્સ ગોતી લીધા છે. ક્યાંયથી એને તડકો આંખમાં તો આવવો જોઈએ. હવે આખી ગેંગ આવી થઈ જાય. પછી શું આવા પહેર્યા હોય ને આઈટીમાંથી અમે થઈ જાય વેલ્ડિંગ વાળા બધા. મૂકી દીધા ભાઈ તમે? ન લીધા? પાર્ટીમાં જવાનું હોય આજે. समझ रहे हो आप समझ रहे हो ना. 5 hours later.
ફાઇનલી અત્યારે ઓફિસેથી નીકળી ગયા છીએ. અત્યારે જઈએ છીએ બજારમાં, એક કામ છે એક બે જગ્યાએ. બપોરે આજે કેવું છે કે સન્ડે જાય એટલે એક દિવસનો વર્કલોડમાં રજા પડી ગઈ હોય, એટલે એક દિવસનો વર્કલોડ ભેગો થયો હોય. મંડેના 2 દિવસનો વર્કલોડ હોય, એટલે ફૂલ વર્કલોડ હતો. તો આજે બપોરે એક ફ્રેન્ડને નાનકડું શોપિંગ કરવું હતું, તો મોલમાં શોપિંગ કરવા માટે ગયા. તમે આગળ વિડીયોમાં જોયું જ હશે. થોડુંક માઇન્ડ શું છે ડાયવર્ટ કરતો રહેવો પડે, ફ્રેશ કરતો રહેવો પડે, રિફ્રેશ કરતું રહેવું પડે. નકર મંડે તો છે ને સાવ હાલત બતર થઈ જાય. મસ્ત મજાના એને ઘરે પહોંચી ગયા અત્યારે. હવે ઘરે જઈને મસ્ત પેલા તો ઢીંગલીને મળશું, પછી જમવા કરવાનું. જમી કરીને પાછું થોડું કામ છે તો પાછા નીકળશું.